ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો ભાઈ? મજામાં? જોરદાર છે ને? જિંદગીમાં જલસા છે કે નહીં ભાઈ? જુઓ ભાઈ, આપણે ગઈ વખતે વક્રીભવનના નિયમો જોયા હતા, સ્નેલનો નિયમ જોયો હતો, એનું વ્યાપક સ્વરૂપ જોયું હતું અને લેટરલ શિફ્ટ પણ જોઈ હતી. હવે બહુ જ અગત્યની થિયરી જુઓ જોઈએ ભાઈ. એકચ્યુઅલી તમને મેં કીધું હતું ટેક્સ્ટબુકમાં થિયરી પ્રોપર નથી આપી, પણ આ થિયરીનું પરિણામ પણ તમને દાખલામાં કામમાં આવશે. ધ્યાન રાખજો. શું કહે છે? જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં રહેલી વસ્તુનું નિરીક્ષણ કરવામાં આવે ત્યારે વસ્તુ ઊંચે ખસેલી જણાય છે. ભાઈ, પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં રહેલી વસ્તુનું નિરીક્ષણ કરવામાં આવે, વસ્તુ ઊંચે ખસેલી જણાય. ભાઈ, તમે નદીમાં નાહવા જાઓ, છબછબિયા કરતા, હા, અને ભાઈ તમે જુઓ અંદર પથ્થર પડ્યો હોય, તમે હાથ નાખો, પેલા ચીપલા ને પેલા હોય ને ભાઈ, કોડીન બોડીન, શંખ ને બંખ ને બધું, આમ તમે હાથ નાખો ને તો હાથમાં જ ના આવે. કારણ શું ભાઈ? હકીકતમાં હોય ને એના કરતાં આપણને ઉપર દેખાતા હોય. આમ લેવા જઈએ હાથમાં ના ખબર પડી. ખાસ ધ્યાન રાખજો ભાઈ, આ વસ્તુને સમજવા માટે જુઓ, આપણે ઘટ્ટ અને પાતળું માધ્યમ બતાવીએ છીએ. ભાઈ જોજો, આ તમારું ઘટ્ટ માધ્યમ. સાંભળજો. હવે આમાં કોઈ વસ્તુ પડેલી છે, સાંભળજો ભાઈ. આ જે વસ્તુ છે એને ઇંગ્લિશમાં ઓબ્જેક્ટ કહેવાય. ઇંગ્લિશમાં વસ્તુ એટલે ઓબ્જેક્ટ કહેવાય. આ ઓ છે. હવે થશે શું? ધ્યાનથી સાંભળજો. આમાંથી કોઈ કિરણ નીકળ્યું, જોજો ભાઈ, આ કિરણ નીકળ્યું. ભાઈ આપણા માટે તમે સમજો, અહીંયા આપાત થયું. ભાઈ આ કિરણ અહીંયાથી આપાત થયું, અહીંયા લંબ દોરો, અને આ લંબ દોરશો ભાઈ તો આ આપણો શું થશે? આપાત કોણ. ભાઈ અહીંથી વક્રીભવન પામીને કિરણ, ભાઈ જુઓ, આ ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય, હા, તો કિરણ લંબથી દૂર તરફ વાંકું વળે. ભાઈ અહીંયા માણસની આંખ છે. ભાઈ જોજો, આપણે બહુ નાનપણથી ખૂંખાર ચિત્રકાર છીએ, પણ અભિમાન નહીં કરતા. જુઓ, માનવ આંખ બતાવી ભાઈ, છે ને જોરદાર. નાનપણથી ભાઈ ચિત્રમાં ભાઈ આપણી માસ્ટરી છે, પણ અભિમાન નહીં કરતા. કોઈને કહેવું નહીં કે અમારા સરને આવું જોરદાર ચિત્ર આવડે. હા, ખોટું કોકને ભાઈ અંડર એસ્ટિમેટ ફીલ થાય એવું આપણે કામ નહીં કરતા. લાગે ભાઈ માણસની આંખ જોજો, એ લો ઉપર પાપણ હોય બતાવી દઉં, ઓરિજિનલ લાગવું જોઈએ. આ થોડી ગોળની આંખ જેવી લાગે છે, પણ વાંધો નહીં. ભાઈ જોજો, હવે ખરેખર ભાઈ આ વક્રીભૂત કિરણ છે તો લંબ જોડે બનાવેલો ખૂણો આર થશે, વક્રીભવન કોણ. ભાઈ જુઓ, આખું કિરણ તમે ઊંધું પણ બતાવી શકો છો. હવે હકીકતમાં ભાઈ માનવ આંખ આપણને શું થશે ભાઈ? તમે સમજો, સીધી દ્રષ્ટિ રેખામાં જ કિરણો જતા હોય એવું દેખાય, એવું આપણને ફીલ થાય. કારણ કે પ્રકાશ ભાઈ સીધી રેખામાં ગતિ કરે છે. એટલે થશે શું? જોજો તો કે અહીં આને ઓને ભાઈ ઉપરની તરફ લંબ દોરો. જોજો, ઓથી ઉપરની તરફ લંબ દોરો. જો તમને ખબર પડી જશે, આ લંબ દોરીશ એટલે આ જે આઈ છે ને, તો આ આઈ એટલો ને એટલો જ થાય. ભાઈ ખબર પડે છે? અગત્યની વસ્તુ જુઓ, અને પાછળની બાજુ ખેંચો ભાઈ. યસ, મેં કીધું એમ માણસને શું દેખાશે ભાઈ? એ જો આ પાછળ ખેંચ્યું ભાઈ, જુઓ અહીં એને ઇમેજ દેખાશે. બંને કિરણો ભેગા થયા, આ આઈ છે. આઈ એટલે ઇમેજ કહેવાય. ઇમેજ એટલે પ્રતિબિંબ કહેવાય. અને ધ્યાનથી જુઓ, આ ખૂણો આર હોય તો આર જ થાય. એફ બન્યો, અનુકોણ કહેવાય. આ એફ બન્યો, જુઓ, લો નાનો કરી નાખો, બની ગયો ને એફ. આ એફ જો અનુકોણ કહેવાય, ને આ યુગ્મ કોણ કહેવાય? આઈ વાળું.
જુઓ ધ્યાનથી ભાઈ, અહીં આ જોજો ઓ આઈ અને અહીંયા જે નામ આપવું હોય ચલો ઓ પી કહી દઉં અને અહીં આ ક્યુ કહી દઉં, આ આર કહી દઉં. શું ખબર પડી? ધ્યાનથી જોજો તો કે આ ઓ આર જે દેખાય છે ને તમને, ઓ આર જોજો ધ્યાનથી, આ ઓ આર એ વસ્તુની સાચી ઊંડાઈ કહેવાય. સાચી ઊંડાઈ એચ ઓ થશે. ઓ એટલે ઓબ્જેક્ટની ઊંડાઈ અને આ જે દેખાય એ એચ આઈ કહેવાય, પ્રતિબિંબની ઊંડાઈ કહેવાય. ખબર પડે છે? જોજો ધ્યાનથી. હવે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોજો ભાઈ, આ શું છે તમારું એન ઘટ્ટ છે અને આ શું છે તમારું એન પાતળું છે. ખબર પડી? હવે ધ્યાનથી સાંભળજો ભાઈ, માનવ આંખ આપણે ભાઈ બહારથી જોઈએ છીએ એવું જરૂરી નથી કે આટલા ખૂણે જ જતું હોય. ભાઈ લંબરૂપે કિરણ હોય તો બી એવું જ દેખાય આપણને, વસ્તુ ઉપર ખસેલી જ દેખાય. જુઓ શું દેખાયું અહીંયા તમને, ખરેખર વસ્તુ અહીંયા હતી પણ ક્યાં ખસેલી દેખાય? ઉપર. ખબર પડે? મેં ખૂણા થોડા મોટા બતાવ્યા છે, ખરેખરમાં નાના ખૂણા હોય એટલે આટલી બધી ઉપર ખસેલી ના હોય, પણ અહીંયા તમને પ્રોપર દેખાય એટલે ખૂણા મોટા બતાવ્યા છે. હકીકતમાં ખૂણા નાના હોય, બહુ જ નાના. ઓકે, તો સમજવા માટે સૌથી પહેલાં જોજો ધ્યાનથી, હું તમને કહી દઉં પાતળા માધ્યમનો વક્રી ભવનાંક. પાતળા માધ્યમનો વક્રી ભવનાંક આપણે એન પાતળું જ લખ્યું છે ડાયરેક્ટલી. ઓકે ભાઈ, ઘટ્ટ માધ્યમનો વક્રી ભવનાંક, ઘટ્ટ માધ્યમનો વક્રી ભવનાંક જોજો એ એન ઘટ્ટ. ભાઈ જોજો ભાઈ, ઘટ્ટ માધ્યમનો વક્રી ભવનાંક જોજો શું કહે છે, એન ઘટ્ટ હોય. ધ્યાનથી સાંભળજો, આપણે N1 N2 લખતા જ નહીં એટલે કન્ફ્યુઝન ના થાય ખોટું. અને અગત્યની વસ્તુ જુઓ, એચઓ શું છે? વસ્તુની સાચી ઊંડાઈ, સાચી ઊંડાઈ. અને એચઆઈ શું છે? વસ્તુની આભાસી ઊંડાઈ. ભાઈ પ્રતિબિંબ રચાયું ને એટલે પ્રતિબિંબની ઊંડાઈ છે. ખબર પડે છે? એટલે આભાસી ઊંડાઈ પણ કહેવાય. જોજો ખાસ ધ્યાન રાખજો, પ્રતિબિંબ ત્યાં રચાય છે એટલે એને આભાસી ઊંડાઈ કહેવાય. ખરેખર વસ્તુ ત્યાં હોય એવું ફીલ થાય આપણને. હા, એટલે વસ્તુની આભાસી ઊંડાઈ એટલે લખો ને, એ વધારે બેટર છે. વસ્તુની આભાસી ઊંડાઈ. ખબર પડી? વસ્તુ ખરેખર ઓ અહીંયા છે પણ આપણને એનું પ્રતિબિંબ ક્યાં મળે છે? વસ્તુની આભાસી ઊંડાઈ થઈ. વસ્તુ ઉપર ખસેલી જણાય આપણે જોઈએ તો. હવે સાંભળજો, એ હવે આપણે આ ચાર વચ્ચેનો સંબંધ લાવવો હોય, ભાઈ મેં તમને કીધું એમ સાંભળજો ભાઈ, કે આપણું સ્નેલના નિયમ મુજબ, ભાઈ સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ મેં તમને શીખવાડ્યું હતું. ભાઈ સ્નેલના નિયમ મુજબ આપાત બિંદુ P પાસે, આપાત બિંદુ P પાસે જોજો શું લખાય, N1 sin N1 શું થશે? N ઘટ્ટ થશે અહીંયા, sin I. ભાઈ ઘટ્ટ માધ્યમમાં ખૂણો I થયો અને પાતળા માધ્યમમાં શું થયો? R થયો. તો N પાતળું sin R થશે. સાંભળજો ધ્યાનથી ભાઈ, I અને R ના મૂલ્યો નાના હોવાથી, I અને R ના મૂલ્યો કેવા હોવાથી? નાના હોવાથી શું થાય ભાઈ? sin I જે છે એ લગભગ I થાય અને લગભગ એના બરાબર tan I લખી શકો. યાદ છે ને ભાઈ? ભાઈ જો ખૂણો 0 હોય તો sin થીટા tan થીટા બંને 0 થઈ જાય. બધા ખૂણાઓ લગભગ કેવા થઈ જાય? સરખા થઈ જાય. અને sin R લગભગ R થાય, લગભગ tan R થાય.
ખબર પડે છે? અગત્યની વસ્તુ જુઓ, n ઘટ, જો આકૃતિમાં 10i લખીએ બરાબર n પાતળું 10r લખીએ. આવડે? ધ્યાનથી જુઓ, આકૃતિ જોજો. હવે ORP કાટકોણ ત્રિકોણ છે, તો ત્રિકોણ ORP કાટકોણ ત્રિકોણ હોવાથી જોજો શું થશે. 10i બરાબર, જુઓ સામેની બા ભાગ્યા પાસેની બા. 10i શું થાય? જુઓ સામેની બા એટલે શું થાય? PR અપોન પાસેની બા એટલે શું થાય? OR. ભાઈ PR અપોન OR. PR તો છે જ અને OR ની જગ્યાએ શું લખાય? HO, સાચી ઊંડાઈ. ચલો ત્રિકોણ ORP જે છે ભાઈ, હવે જોજો ORPQ, OPQRS, આ તો I લખ્યું જ છે અહીંયા, જુઓ I છે આ. તો હવે ત્રિકોણ જોજો IRP, એ બી કાટકોણ ત્રિકોણ છે. ત્રિકોણ IRP એ બી કેવો છે ભાઈ? કાટકોણ ત્રિકોણ. ચલો કાટકોણ ત્રિકોણ હોવાથી ભાઈ 10R શું લખાશે? શું છે 10R? સામેની બા 10R, સામેની બા શું થાય? PR અપોન પાસેની બા, PR અપોન IR. PR એમના એમ, IR શું થશે? HI. આ ભાસી ઊંડાઈ થઈ ગઈ HI. ભાઈ ચલો આ કિંમત મૂકી દો અહીંયા, જુઓ n ઘટ શું આવશે? 10i શું છે? જુઓ PR અપોન HO ઇઝ ઇક્વલ ટુ n પાતળું શું થશે? PR અપોન HI. ભાઈ આ PR કેન્સલ થઈ ગયા, HI આ બાજુ નાખો, HO સામે આપી દો, અરે સોરી n ઘટ સામે આપી દો, PR કેન્સલ થઈ ગયા, n પાતળું અપોન n ઘટ. ભાઈ જુઓ તમારું સૂત્ર લઈ આવ્યા, સખત કામનું સૂત્ર. HI અપોન HO બરાબર n પાતળું અપોન n ઘટ. એટલે કે તમારે શું જોવાનું? ભાઈ કોણ કોને જુએ છે? જુઓ અહીંયા માણસ ભાઈ પાણીમાં રહેલી કે ઘટ માધ્યમમાં રહેલી કોઈ વસ્તુને જુએ છે. એનો મતલબ નિરીક્ષણ ક્યાંથી થયું? પાતળામાંથી. ક્યાં થયું? ઘટમાં. કીધું ને કોણ કોને જુએ છે અગત્યનું છે ભાઈ. હા, તેનો મતલબ શું થયો ભાઈ? પાતળામાંથી ઘટમાં નિરીક્ષણ થતું હોય તો HI અપોન HO બરાબર n પાતળું અપોન n ઘટ થાય. ખબર પડી? આ ખાસ ધ્યાન રાખજો. અને અહીં ઊંડાઈ હોવાથી યાદ રાખો, ઊંડાઈમાં હંમેશા HO ગ્રેટર દેન HI હોય. ઉપર ખસેલું જણાય એટલે HO મોટું હોય, HI નાનું હોય. આવડશે? ખાસ ધ્યાન રાખજો ભાઈ. આ ક્યાંથી ક્યાં નિરીક્ષણ કર્યું? જુઓ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં. સમજી ગયા? અને આનાથી ઊંધું કે ભાઈ ઊંધું કે જો ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં નિરીક્ષણ કરવામાં આવે, ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં નિરીક્ષણ કરવામાં આવે, પાતળા માધ્યમમાં નિરીક્ષણ કરવામાં આવે તો તમારું સૂત્ર ખાલી આવું યાદ રાખવાનું, HI અપોન HO બરાબર n ઘટ અપોન n પાતળું થઈ જાય. આનાથી ઊંધું ભાઈ. HI અપોન HO શું થઈ જાય? n ઘટ અપોન n પાતળું. ખબર પડે છે? n ઘટ. સાંભળજો HI શું છે અને HO શું છે? સાંભળજો, વસ્તુની સાચી ઊંચાઈ અને ભાઈ આ HI શું છે? વસ્તુની આભાસી ઊંચાઈ.
ભાઈ વસ્તુની સાચી ઊંચાઈ છે HO અને આભાસી ઊંચાઈ શું છે H. ઊંચાઈ થાય ભાઈ ઘટમાંથી પાતળા માધ્યમમાં જોઈએ તો ઉપર દેખાય ને ઊંચાઈ થઈએ, ઊંડાઈ ના થઈ. જુઓ એટલે આમાં સંબંધ એ જ થયો, ખાલી ઘટમાંથી પાતળામાં નિરીક્ષણ કરો તો n ઘટ અપોન n પાતળું, પાતળામાંથી ઘટમાં નિરીક્ષણ કરો તો n પાતળું અપોન n ઘટ. ડાબી બાજુ HI અપોન HO જ રહે, પણ હવામાંથી પાણીમાં જુઓ તો ઊંડાઈ થઈ, પાણીમાંથી હવામાં જુઓ તો ઊંચાઈ થઈ. ખબર પડે છે? ચલો આની આકૃતિ દોરી આપું, સાબિત નહીં કરીએ ફરીવાર, આ જ રીતે સાબિત થાય ભાઈ. હા, ખાલી આકૃતિ દોરી આપું. જુઓ આનાથી આખું ઊંધું થાય. ધારો કે આ ઘટ માધ્યમ છે ભાઈ. ચલો ધારો કે આ બાજુ માછલી જઈ રહી છે, પાણી છે ભાઈ, જોયું તળાવ બળાવ છે, એમાં પાણી ભરી દઈએ. आज ब्लू है पानी 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 पानी, हर दिन है सनी 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 सनी. भाई लागવું જોઈએ ને ઓરિજિનલ જેવું. જો પાણી બોસ આસમાની હોય, હે આસમાના રંગની ચુંદડી રે, દેખાય ભાઈ? જોજો થઈ ગયો આસમાની કલર ભાઈ, બતાવી દીધો, પાણી બતાવી દીધું. જોજો અંદર માછલી છે ભાઈ, એ માછલી ગતિ કરે છે. મેં કીધું ને આપણે ફટ દેખાનું કોઈ બી ચિત્ર દોરી કાઢી. હાલો માછલી ભાઈ, આ માછલી જોવે છે. ધારો કે આ બાજુથી જોજો, એ અહીંયા માણસને જોવે છે ભાઈ. જોજો ભાઈ ઘટ માધ્યમ છે, આ લંબ દોર્યો ભાઈ. જોજો અહીંયાથી વક્રી ભવન પામશે, ઘટમાંથી પાતળામાં, એટલે શું થશે? વાંકું વળશે દૂર તરફ લંબથી, અને માણસની આંખ હારી છે ને ભાઈ. અરે માણસની આંખ થઈ ગયું, માનવ આંખ. સમજી ગયા ભાઈ? અહીંયા એવું થોડી જરૂર છે આપણે જ માછલી જોઈએ. માછલી આપણને જોતી હોય ને ભાઈ, આ માછલી છે. તમને એવું થાય કે સાહેબ તમે અઘરી માછલી દોરી બોસ, આમ દોરી અને પછી પેલી બાજુ જોવે. ભાઈ તમે સમજો આપણું ચિત્ર બહુ જ પાવરફુલ છે, લોજિક છે આપણા ચિત્રમાં, તમને સમજણ નહીં પડે. જુઓ ક્લિયર કરું ભાઈ, આ જે માછલી છે ને એ માદા માછલી છે. હા તમે કોઈ એવું સર કઈ રીતે ભાઈ? ત્રાસુ છોકરીઓ જ જોવે. હા આપણે તો કેવું સીધે સીધું જોઈ લઈએ. છોકરીને એવું હોય તમે આમ જો ટુ વ્હીલર પર જતા હોય આમ કરીને, અને કોઈ પાત્ર સારું દેખાઈ જાય તે લોકો આમ કરીને જો, આમ જોજો આંખો જોજો આમ કરીને, છેકથી છેક જાય, ડોકી ના હાલે. હા ખાલી આંખો જલતી આમ કરીને જતા. આ બાજુ હોય તો આ બાજુ હોય. હા જ્યારે આપણે ભાઈ તમે સમજો છોકરાઓને એવું પડી જ ના હોય, ના લાયક હોય. હા એટલે છોકરાઓ જતા હોય ને તો ટુ વ્હીલર લઈને, તો તમે સમજો એ આમ જતા હોય ને તો તમે સમજો એ આમ કોઈ સારું પાત્ર દેખાઈ જાય એટલે ના લાયક આખી મુંડી હલે આમ કરીને. એ છે ઘણા તમારા જેવા ના લાયક કોઈક હોય તો પાર્ક કરીને સાઈડમાં ઉભા રહી જાય, છેકથી છેક જો આમ કરીને. જોરદાર હા છેક જુદી જોડે ભાઈ. તમે સમજો, સમજી ગયા ને લોજિક હોય. લે ભાઈ આપણા ચિત્રમાં માદા માછલી એટલે આમ ત્રાસુ જોવે, પેલી બાજુ માણસની આંખને જોજો ભાઈ. અને એ આને જોજો હવે ખરેખર માછલીને માણસની આંખ ક્યાં દેખાશે ખબર છે? જુઓ આ માણસની આંખમાંથી લંબ દોર્યો મેં, અને આ માછલી બી સીધી ભાઈ બી સજીવ જ છે, અને સીધી દ્રષ્ટિ રેખામાં જ દેખાય. ખેંચો પાછળ, ખેંચો પાછળ, ખેંચો સીધી રેખામાં ખેંચ્યું ભાઈ. સાંભળજો જે પાછળ અહીંયા દેખાય માણસની આંખ ભાઈ, આ માણસની આંખ અહીંયા દેખાય. આનો મતલબ શું થયો ભાઈ? આ વાસ્તવિક ઊંચાઈ છે તો આને HO કહેવાય, સાચી ઊંચાઈ. અને આ શું છે ભાઈ? આભાસી ઊંચાઈ, એટલે આને HI કહેવાય. ખબર પડે છે? ઉપર વસ્તુ તો એ જ થઈ, ઘટમાંથી પાતળામાં જુઓ તો બી વસ્તુ ઉપર ખસેલી જણાય, અને પાતળામાંથી ઘટમાં જુઓ તો બી વસ્તુ ઉપર ખસેલી જણાય. ખાલી ફરક એટલો હોય કે આ જે આકૃતિ છે જુઓ ધ્યાનથી, આમાં કોણ મોટું હોય? HO ગ્રેટર દેન HI. આમાં ઊંધું થઈ જાય, HI ગ્રેટર દેન HO હોય. સમજવા પડે જ ભાઈ?
ભાઈ કહેવાનો મતલબ એવો છે, જો આ ઊંચાઈ થઈ, પેલી ઊંડાઈ હતી, પણ તમારે સૂત્ર સિમ્પલ આટલું જ યાદ રાખવાનું કે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં નિરીક્ષણ કરો તો HI/HO શું થાય? n પાતળું અપોન n ઘટ્ટ, અને ઘટ્ટમાંથી પાતળા માધ્યમમાં નિરીક્ષણ કરો તો HI/HO બરાબર n ઘટ્ટ અપોન n પાતળું. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. ટૂંકમાં જોવાનું કોણ કોને જુએ છે. જનરલી પાતળામાંથી ઘટ્ટ માધ્યમમાં જ આપણે નિરીક્ષણ કરતા હોઈએ છીએ. ક્લિયર? જુઓ, બીજી એક વાત કહું મસ્ત. ભાઈ સૂર્યાસ્ત અને સૂર્યોદય થાય ને, સનસેટ અને સનરાઈઝ, એમાં બી વક્રીભવન જ હોય. એમાં પણ ભાઈ ખરેખરમાં સૂર્ય ક્ષિતિજથી ઉપર આવે ને એની પહેલાંથી આપણને એવું ફીલ થાય, વક્રીભવનના કારણે આપણા આંખમાં કિરણો જલ્દી પ્રવેશે છે અને લગભગ 0.5 ડિગ્રીની શિફ્ટ થાય છે. એટલો ખૂણો શિફ્ટ થઈ જાય છે, અને જેના કારણે આપણને હકીકતમાં ભાઈ જે સૂર્ય 2 મિનિટ ભાઈ મતલબ જે ઉગતો હોય ને એની 2 મિનિટ પહેલાં જ દેખાઈ જાય છે, અને આપણને એવું ફીલ થાય કે આ સૂર્ય ઉગી ગયો. ખરેખર ઉગવામાં એને 2 મિનિટની વાર હોય છે. 0.5 ડિગ્રીની શિફ્ટ હોય. શિફ્ટ એટલે એટલો ખૂણો બદલાઈ જાય. આપણે લેટરલ શિફ્ટ અંતર માટે લેતા હતા ને, એવી રીતે ખૂણાની શિફ્ટ છે. અને એ જ રીતે જ્યારે સૂર્ય આથમતો હોય ત્યારે એ આથમી જાય ને પછી પણ આપણને 2 મિનિટ સુધી દેખાતો હોય, આપણને એવું ફીલ થાય કે હજી આથમ્યો નથી. કારણ કે 0.5 ડિગ્રીનો ખૂણો તફાવત, લેટરલ શિફ્ટ જોવા મળે છે ખૂણામાં. ખબડી એટલે ખૂણાની શિફ્ટ થઈ, અને 1 ડિગ્રી ખૂણાની શિફ્ટ 4 મિનિટ જેટલી હોય. સવારે 0.5 ડિગ્રી, સાંજે 0.5 ડિગ્રી, કુલ 1 ડિગ્રી. એટલે 0.5 ડિગ્રી 2 મિનિટ બરાબર હોય, 1 ડિગ્રી એટલે 4 મિનિટ. એટલે સવાર અને સાંજ 2-2 મિનિટ આપણને રોજ સૂર્ય ઉલ્લુ બનાવે છે, અને આપણે પ્રેમથી બનીએ છીએ. ખબર પડી? ક્યારેક ક્યારેક એની બી મજા છે ભાઈ. અને 1 ડિગ્રી બરાબર 4 મિનિટ કઈ રીતે હોય એ આપણે ઉદાહરણ નંબર 5માં જોઈ લઈએ. ઓકે, જુઓ, આખા તમારા વક્રીભવનની થિયરીઓ થઈ. આવડશે ભાઈ? જુઓ, સિમ્પલ. જો એકદમ બોક્કસ ગીત કહીએ ભાઈ, બોક્કસ ગીત એકદમ. હે मैं लैला लैला चिल्लाऊंगा, कुर्ता फाड़ के मैं तेरा मजनू बन जाऊंगा, कुर्ता फाड़ के, कुर्ता फाड़ सब छोड़ छाड़ मैं हो गया दीवाना, ये मैं लैला लैला चिल्लाऊंगा, कुर्ता फाड़ के मैं तेरा मजनू बन जाऊंगा, कुर्ता फाड़ के, कुर्ता फाड़ सब छोड़ छाड़ मैं हो गया दीवाना. હે અત્યારે તો દીવાનો ફિઝિક્સ ભણાવવામાં થઈ ગયો છું. હા, તમે બધા ભણવામાં, હું ભણાવવામાં. ભણજો લે ભાઈ. હા, 12મું છે, ભણી લેવું. આવડશે? જુઓ, હવે ઉદાહરણનો 5મો દાખલો જોઈ લઈએ અને વક્રીભવનના દાખલા જોઈ લઈએ આપણે. ઉદાહરણ 5. સવાલ શું કહે છે? પૃથ્વીને પોતાની ધરીને અનુલક્ષીને એક પરિભ્રમણ કરતાં 24 કલાક લાગે છે. જોજો, તો પૃથ્વી પરથી સૂર્યને જોતા તેની 1 ડિગ્રી જેટલી શિફ્ટ માટે તેને કેટલો સમય લાગશે? ભાઈ, પૃથ્વીને પોતાની ધરીને અનુલક્ષીને, પોતાની ધરીને અનુલક્ષીને ભ્રમણ કરતા 24 કલાક લાગે છે. ક્લિયર? તેનો મતલબ શું થયો ભાઈ? જોજો ભાઈ, 300 સમયનો જોજો, ખૂણાનો તફાવત. શિફ્ટ એટલે ખૂણાનો તફાવત, એટલે શિફ્ટ થઈ. જોજો, અને એની સામે કેટલો સમય લાગે એ લખું છું.
चलो 360 डिग्री एक भ्रमण એટલે ભાઈ એક ભ્રમણ થાય એક આખું ભ્રમણ થાય એટલે 360 ડિગ્રી થાય તો 360 ડિગ્રીના ભ્રમણ માટે 24 કલાકનો સમય થાય છે તો 24 ગુણ્યા 60 મિનિટ થશે 1 કલાક એટલે 60 મિનિટ થાય તો 1 ડિગ્રી ખૂણાના તફાવત માટે કેટલો સમય થશે तो आनो मतलब शू थयो भाई जोजो भाई 1 डिग्री शिफ्ट माटे 1 डिग्री शिफ्ट माटे लागतो समय शू थशे भाई 1 डिग्री शिफ्ट माटे लागतो समय शू थाय 1 गुणिया 24 गुणिया 60 भाग्या 3600 थाय जवाब मिनिट में ज आवे डिग्री डिग्री उड़ी जाए जुओ छायु छायु छतरी 2 मिनिट 1 मिनिट उडाड़ दो शू थशे 6 चौक 24 थई गयुं 4 मिनिट आवड़शे क्लियर सॉरी 360 छे सॉरी थई गयुं मींडू मींडू गयुं छायु छायु छतरी 6 चौक 24 आई गयो 4 मिनिटनो फरक कीधुं तो खरी भाई सवारे 2 मिनिट सांजे 2 मिनिट आखा दाड़ामां 4 मिनिट सूर्य आपने उल्लू बनावे प्रेमथी बनवानुं हाँ वक्री भवनना लीधे आवुं थाय किरणों वांका वळी पहेलाथी ज देखाई जाय आपणने एटले एनुं कारण बी ए ज छे भाई हूँ तमने कहूँ एनुं कारण शुं छे कारण के पृथ्वी छे आपणने खबर छे भाई पृथ्वी अने सूर्य वच्चेनुं अंतर बहु ज वधारे छे 1.496 मीटर ऑलमोस्ट तमे समझो 15 करोड़ किलोमीटर अंतर थाय भाई आटलू दूर अंतर है भाई आपने खबर है कि भाई हवा जे छे एनो वक्री भवनांक आम तो आपणे 1 लईए छीए पण आपने खबर है कि जेम जेम दूर जता जाओ एम एम हवा शू थती जाए पातળી थती जाए हाँ अवकाश में ऊपर जता जाओ एटले किरणों आवता होय एम एम भाई जाणे शू फील थतुं होय ए लोकोने पातळामांथी घट्ट माध्यममां अने एटले वक्री भवन थतुं जाय एटला माटे आपणने आवुं देखाय छे खबर पड़ी गई आ खास ध्यान राखजो અને જુઓ હવે જોઈએ ભાઈ તમારા સ્વાધ્યાયમાં દાખલા નંબર સ્વાધ્યાયનો કયો દાખલો આવશે ત્રીજો જો સ્વાધ્યાયનો ત્રીજો દાખલો આવો છે એક ટાંકીને 12.5 સેન્ટીમીટરની ઊંચાઈ સુધી પાણીથી ભરવામાં આવે છે એનો મતલબ કે ભાઈ આ સાચી ઊંડાઈ થઈ ભાઈ ટાંકીમાં રહેલ પાણીની સાચી ઊંડાઈ કેટલી છે જુઓ તો ભાઈ સાચી ઊંડાઈ એને HO કહેવાય 12 સેન્ટીમીટર છે ક્લિયર શું કહે છે सॉरी 12.5 है 12.5 सेंटीमीटर है साची ऊंडाई ओके तो सवाल शू के आपने टाँकीना तळिये रहेली सोयनी आभासी ऊंडाई माइक्रोस्कोप वडे मापता 9.4 सेंटीमीटर मळे छे टाँकीनुं तळियुं भाई एनी आभासी ऊंडाई आपी छे 9.4 सेंटीमीटर शू के छे पाणीनो वक्री भवनांक केटलो हशे भाई आ पहेलो भाग छे पाणीनो वक्री भवनांक तमारे शोधवानो छे n पाणी अने पातळुं माध्यम तमने n हवा आप्युं छे हाँ हवानो वक्री भवनांक ना आप्यो होय तो आपणे 1 ज लईए छीए भाई निरीक्षण क्यांथी भाई कोण कोने जुए छे आपणे हवामांथी लंब दृष्टि राखीने पाणीनुं तळियुं जोईए छीए टांकीनुं जोईए छीए क्यांथी हवामांथी तो निरीक्षण क्यां थयुं पातळामांथी घट्ट माध्यममां तो जुओ पातळा माध्यममांथी घट्ट माध्यममां निरीक्षण थतुं होवाथी घट्ट माध्यममां निरीक्षण थतुं होवाथी जो शुं थशे तो के पहला जोजो
HI अपॉन HO बराबर N पातळું अपॉन N घट। पातળું શું છે? હવા। ઘટ શું છે? પાણી। અને પાણીનો વક્રી ભવનાંક તમારે શોધવાનો છે, એને કરતા બનાવો, બાકી કિંમતો મૂકો। N પાણીને કરતા બનાવ્યો તો N હવા ઇન્ટુ HO अपॉन HI। चलो तो N पानी शू थशे? N हवा शू थाय 1, HO शू थशे 12.5 भाग्या 9.4। N पानी भाई 12.5 भाग्या 9.4 करो जुओ, एक्जेक्ट जवाब आवशे 12.5 भाग्या 9.4। 1.32 એટલે 1.33 થઈ જાય। 329 એટલે 33 થઈ જશે। આ પાણીનો વક્રી ભવનાંક આવ્યો। આમાંનામાં બીજો સવાલ એવો પૂછે છે, જોજો કે 1.63 વક્રી ભવનાંક ધરાવતા પ્રવાહીને પાણીના બદલે તેટલી જ ઊંચાઈએ ભરવામાં આવે તો 100 પર ફરીથી માઇક્રોસ્કોપને કેન્દ્રિત કરવા માટે તેના કેટલા અંતરે ખસેડવું પડે? આભાસી ઊંડાઈ શોધી કાઢો, પછી એટલું ઉપર શિફ્ટ કરી કાઢો, એટલું ખસેડવું પડે। તો એનો મતલબ જોજો, સૌથી પહેલાં સાચી ઊંડાઈ તો તમને 12.5 જ આપી, 12 તો હવા જ છે, એનો વક્રી ભવનાંક 1 જ થાય। પણ હવે પ્રવાહી આપ્યું જેનો વક્રી ભવનાંક 1.63 છે। તો હવે ભાઈ જોજો, આભાસી ઊંડાઈ લખું ફરીવાર, હવામાંથી ભાઈ પાતળામાંથી ઘટમાં જ નિરીક્ષણ છે, પણ ઘટ પાણીની જગ્યાએ હવે પ્રવાહી આપ્યું છે ભાઈ। તો હવે ભાઈ આભાસી ઊંડાઈ, જ્યારે પ્રવાહી ભર્યું હોય ત્યારે આભાસી ઊંડાઈ भाई HI डैश होय। तो जुओ HI डैश शू थशे? भाई HI डैश अपॉन HO बराबर शू थाय? N पातळું अपॉन N घट। आवडे? चलो N पातળું કેટલું છે? N हवा છે, डायरेक्ट आउट लखું છું। चलो N हवा અને N घट शू છે? N प्रवाही। चलो हवा 1 છે, प्रवाही शू है 1.63 છે, અને HI डैश ने करता बनावू, HO सामे आपी दઉં 12.5, 12.5 भाग्या 1.63 करो, भाई जो 12.5 भाग्या 1.63 इज इक्वल टू 7.7 सेंटीमीटर। समझी गया? तो भाई माइक्रोस्कोप ने 100 पर केंद्रित करवा माटे भाई केटलू ऊपर खसेड़वू पड़े? माइक्रोस्कोप जो केंद्रित करवा साची ऊंडाई केटली हती? HO माइनस आभासी HI डैश એટલે કે 12.5 માઇનસ 7.7 થાય ભાઈ। જો શું આવે છે? 12.5 માઇનસ 7.7, 4.8 સેન્ટીમીટર। ભાઈ માઇક્રોસ્કોપને 4.8 સેન્ટીમીટર ઉપર ખસેડવું પડે। आवड़े आ खास ध्यान रखो। थई गयुं। जो स्वाध्यायनो चौथो थई जशे, वक्रीभवन वाळो ज छे, पण आपणे एक काम करीए, पहला आना जेवो ज छे गणी काढीए। स्वाध्यायनो 16मो ए आना जेवो ज छे भाई, जो ए जोई लईए। स्वाध्यायनो 16मो दाखलो, पछी चौथो जोईए। जो रकम शुं कहे छे भाई? स्वाध्यायनो 16मो दाखलो रकम आवी के छे, टेबलनी सपाटी उपर जड़ी दीधेली नानी पीनने 50 सेंटीमीटर ऊंचाईएथी जोवामां आवे छे। भाई हवामांथी जोवामां आवे छे,
50 સેન્ટીમીટર ઊંચાઈએથી જોવામાં આવે છે. ઊંચાઈએથી જોવામાં આવે છે. સાંભળજો. તો હવે શું કહે છે? આ જ બિંદુએ ઉપરથી બિંદુથી ટેબલની સપાટીને સમાંતર રાખેલા 15 સેન્ટીમીટર જાડાઈના કાચના સ્લેબમાંથી તેને જોતા ભાઈ કાચના સ્લેબની સાચી જાડાઈ સાચી જાડાઈ HO સાચી જાડાઈને આપણે HO કહીએ છીએ 15 સેન્ટીમીટર. અને શું કહે છે જોજો, તેને જોતા પિન કેટલે ઊંચે આવેલી દેખાશે? ભાઈ કાચનો વક્રી ભવનાંક 1.5 છે. એના માટે પહેલાં આભાસી ઊંડાઈ શોધવી પડે, આભાસી જાડાઈ કાચની, અને પછી બાદબાકી કરો એટલે શું ખબર પડે કેટલી ઊંચે ખસેલી જણાશે. સિમ્પલ ભાઈ. નિરીક્ષણ ક્યાંથી કર્યું? પાતળામાંથી જ. હવામાંથી 50 સેન્ટીમીટર ઉપરથી જોઈએ છીએ કાચમાં, તો જુઓ કાચમાં નિરીક્ષણ કરતા ભાઈ પાતળામાંથી ઘટમાં જ કર્યું. હવામાંથી કાચમાં નિરીક્ષણ કરતા HI/HO બરાબર N પાતળું N ઘટ થાય. ભાઈ પાતળું હવા છે, ઘટ્ટ કાચ છે, ખબર પડે છે? તો HI/HO થયું. ચલો HI ન કરતા બનાવો. જો N હવા શું છે? 1. ભાઈ N કાચ શું છે? 1.5. HO શું છે? 15. 15 ભાગ્યા 1.5 કરો તો 10 સેન્ટીમીટર આવશે. તો ભાઈ કેટલી ઊંચે ખસેલી જણાય? આમ ભાઈ જોજો, HO માઇનસ HI 15 માઇનસ 10 = 5 સેન્ટીમીટર ઊંચે ખસેલું જણાશે. ક્લિયર? ભાઈ આપણે વાત તો થઈ હવામાંથી ભાઈ ઘટમાંથી પાતળામાં જુઓ, પાતળામાંથી ઘટમાં વસ્તુ ઉપર ખસેલી જ જણાય. અને એવો સવાલ પણ પૂછ્યો છે આમાં કે ઉપર મેળવેલ જવાબ સ્લેબના સ્થાન ઉપર આધાર રાખે? ના. સાંભળજો, આપેલ જવાબ સ્લેબના સ્થાન પર આધાર સ્લેબ એટલે કાચનો સ્લેબ એમ ના સ્થાન પર આધારિત નથી. સ્થાન પર આધારિત નથી. ખબર પડે છે? ભાઈ તમને એવું થાય કે સર આવું કઈ રીતે કહો? ભાઈ ધારો કે આ 50 સેન્ટીમીટરની જગ્યાએ તમે 30 સેન્ટીમીટરથી જોતા ને હવામાંથી, તો એ જવાબ આ જ આવતો. ટૂંકમાં તમે ક્યાંથી જુઓ છો, મતલબ હવામાંથી જુઓ છો એ અગત્યનું છે, પણ કેટલી ઊંચાઈએથી જુઓ છો એનાથી કોઈ ફરક નથી પડતો. તમારો જવાબ તો ભાઈ આની ઉપર જ આધાર રાખે છે. HO N કાચ અને N પાતળું. ભાઈ હવામાં તમે કેટલી ઊંચાઈએથી જુઓ છો એનાથી કોઈ ફરક નથી પડતો. આવડશે? જુઓ સિમ્પલ. આ તમારો ઉદાહરણ 5 સ્વાધ્યાય 3 અને સ્વાધ્યાયનો 16મો દાખલો થયો. જુઓ ખાલી સ્વાધ્યાયનો 4થો દાખલો હવે જોઈ લઈએ. હા, એટલે આખું આપણું વક્રીભવન, નો ડાઉટ હજી વક્રીભવનમાં એમ તો તમે લેન્સ ભણશો તો એમાં બી થયું તો વક્રીભવન જ કહેવાય ભાઈ. હા, પણ અલગથી વક્રીભવન જે છે એની ઉપરથી દાખલા છે એ બધા પતી જશે. જુઓ तो दिल मिल रहे हैं मगर चुपके हाँ सबको रहे हैं
खबर चुप के हो तो दिल मिल रहे हैं मगर चुप के જોજો ભાઈ રકમ વાંચતા થાવ સ્વાધ્યાયનો ચોથો દાખલો જો રકમ આવી કે છે હવામાં ગતિ કરતું કિરણ કાચ હવા અને પાણી હવાની સપાટીએ રચાયેલા લંબ સાથે 60 ડિગ્રીના ખૂણે આપાત થાય છે જોજો જેના વક્રીભવન આકૃતિઓ અનુક્રમે એ અને બીમાં દર્શાવ્યા છે પાણી કાચની આંતર સપાટીએ રચેલા લંબ સાથે પાણીમાં 45 ડિગ્રીનો કોણ હોય ત્યારે કાચમાં વક્રીભવન કોણનું મૂલ્ય શોધો ભાઈ કાચમાં ખૂણો શોધવાનો છે સાંભળજો આપણે વક્રીભવનાંકો આવી રીતે લઈ લઈએ ભાઈ હવાનો વક્રીભવનાંક n1 હવાનો વક્રીભવનાંક n1 પાણીનો વક્રીભવનાંક n2 અને કાચનો વક્રીભવનાંક n3 છે સાંભળજો ઓકે આપણે આવી રીતે વક્રીભવનાંકો લીધા સૌથી પહેલા આપણે શોધવાનું શું છે જુઓ છેલ્લે કે ભાઈ તમારે શોધવાનું છે વક્રીભવન કોણનું મૂલ્ય કાચમાં એટલે કાચમાં ખૂણો શોધવાનો છે આપણે એને θ3 કહી દઈએ ઓકે સારું સૌથી પહેલા આકૃતિ એ જુઓ તમે આપણે આકૃતિ દોરવાની કોઈ જરૂર નથી દોરીને આપી જ છે જુઓ તમારે જો કોના માટે આપ્યું છે હવા કાચ માટે ભાઈ હવા અને કાચ માટે આપ્યું છે એટલે આપણા માટે n1 અને n3 થયું જો n1 sin જોજો n1 અને એમાં ખૂણો કેટલો છે 60 ઇઝ ઇક્વલ ટુ કાચ છે n3 sin 35 આવું છે ને n3 sin 35 ડિગ્રી તો તમે n3 ને કરતા બનાવો તો n1 sin 60 अपॉन sin 35 થશે ઓકે n3 મળ્યો સાંભળજો પછી આ તમારો n3 છે હવે આકૃતિ બી જોજો ધ્યાનથી ભાઈ આકૃતિ બી ઉપરથી એ કોના માટે છે જોજો આકૃતિ બી છે હવા અને પાણી માટે હવા પાણી માટે ચલો હવા અને પાણી માટે જુઓ હવામાં વક્રીભવનાંક કેટલો છે જોજો હવામાં વક્રીભવનાંક છે n1 ખૂણો તો 60 જ છે sin 60 થાય ભાઈ આવું તો અહીંયા જોજો શું આપ્યું છે પાણીમાં 47 ડિગ્રીનો ખૂણો છે પાણી માટે n2 લીધું છે તો n2 sin 47 ડિગ્રી આવડે ભાઈ થાય આવું જુઓ અહીં શું થશે ભાઈ તમે એવું બી કરી શકો જુઓ આ બંને ખૂણાઓ જે છે એને તમે સરખાઈ દો જુઓ આ બી n1 sin 60 છે આ બી n1 sin 60 છે તો જમણી બાજુ તમે સરખાઈ શકો તો એનો મતલબ શું થયો જોજો n2 એટલે કે n3 sin 35 બરાબર n2 sin 45 અરે સોરી sin 47 થાય જુઓ તમે n2 ને કરતા બનાવો તો શું થાય n3 sin 35 अपॉन sin 47 અને છેલ્લે જુઓ ભાઈ આકૃતિ સી માટે તો આકૃતિ સી માટે એમાં કોની વાત કરી છે જુઓ ભાઈ પાણી અને કાચ માટે પાણી અને કાચ માટે જુઓ શું થશે
સૌથી પહેલાં પાણી અને કાચ માટે એટલે N2 sin 45 ડિગ્રી છે પાણીમાં. જુઓ N2 sin 45 ઇઝ ઇક્વલ ટુ N3 sin θ3 જે તમારે શોધવો છે કાચમાં. sin θ3 કાચમાં થઈ ગયું. ભાઈ તમારે sin θ3 શોધવો હોય તો sin θ3 ને સૂત્રનો કરતા બનાવો. જુઓ શું થશે, N2 sin 45 upon N3. એક કામ કરીએ, N2 ની કિંમત મૂકી દઈએ આ રહી. જુઓ N3 sin 35 upon sin 47. ખબર પડી? N2 ની કિંમત મૂકી મેં આ રહી. જો બચ્યું શું તો sin 45 સોરી આ 47 છે, સોરી 47 છે અને અપોન N3 છે. જુઓ N3 કટ થઈ ગયા તો આ બધી કિંમતો મૂકી દો. જુઓ sin 35 sin 45 ને sin 47. ભાઈ એ કિંમતો મૂકો એટલે તમારો જવાબ આવી જાય. જુઓ sin 35 છે તમારું 0.5736. N3 ગયા 0.5736 sin 35 ની કિંમત છે. sin 45 ની કિંમત થશે 0.7071 1/√2 જ થાય. તો એ તો ખબર જ છે આપણને. અને sin 47 ડિગ્રીની કિંમત શું થશે, 0.7314 કિંમત મૂકીને સાદરૂપ આપો 0.5545 થશે. ઊંધું નેચરલ સાઇનમાં જોઈ અને તમારો જવાબ લાવો. θ3 તમારો ખૂણો થશે 33 ડિગ્રી અને 42 મિનિટ. આર્ક અથવા કળા જે કોઈ 43 ડિગ્રી 42 મિનિટ અથવા કળા. હા, આની જરૂર જ નથી. જુઓ સિમ્પલ શું કર્યું આપણે, ભાઈ પહેલાં હવા કાચ જે આકૃતિમાં આપ્યું છે N1 sin, ભાઈ આપણે સ્નેલના નિયમનો ઉપયોગ કર્યો. હા, અહીંયા લખવું હોય તો લખી રાખજો. આ સ્નેલના નિયમ મુજબ ભાઈ N1 sin θ1 ઇઝ ઇક્વલ ટુ N2 sin θ2 વ્યાપક સ્વરૂપ લાયા હતા કે નહીં આપણે? એની ઉપરથી આ બધા સમીકરણો લખ્યા છે. હા, એટલે આ ફરીવાર લખી કાઢું છું. હવા કાચ માટે છે N1 sin 60 ઇઝ ઇક્વલ ટુ N3 sin કેટલો હતો 35 થઈ ગયું. પછી બીજી આકૃતિ માટે લાયા હવા પાણી માટે. જુઓ N1 sin 60 હતા તો બંનેની જમણી બાજુ સરખાઈ એટલે N3 sin 35 અને N2 sin 47 થયા. N2 નો મેં કેમ લોપ કર્યો, કારણ કે આપણે ભાઈ છેલ્લે શોધવું શું છે, sin θ3. હા, તમે N3 નો લોપ કર્યો તો બી કોઈ ફરક ના પડતો. અહીંયા N3 ની કિંમત મૂકી દે તો N2 ઉડી જાત. વાત તો એ જ થવાની હતી ભાઈ. અહીંયા N3 ઉડી ગયા. જુઓ આ ત્રણ ખૂણા છે, કિંમતો મૂકી દીધી નેચરલ સાઇનમાંથી. અને ઊંધું ક્યારે 0.5545 આપશે ખૂણો, જ્યારે 33 ડિગ્રી અને શું થાય 42 મિનિટ અથવા કળા. આવડે? જુઓ ભાઈ તમારો સ્વાધ્યાયનો ચોથો દાખલો થઈ ગયો. આવડશે ભાઈ? સિમ્પલ છે. જુઓ મેં કીધું એમ દાખલા અત્યંત સહેલા છે. ખાલી તમને સૂત્રો પ્રોપર આવડતા હોવા જોઈએ. આવડશે ભાઈ? જુઓ આટલે રાખીએ છીએ ભાઈ. નેક્સ્ટ લેક્ચરમાં નવો ટોપિક ચાલુ કરીશું જેને કહેવાય પૂર્ણ આંતરિક પરાવર્તન. પૂર્ણ આંતરિક પરાવર્તન જોઈશું. ક્લિયર? ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આટલું વ્યવસ્થિત તૈયાર કરી કાઢજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. बाय बाय, सी यू, टाटा, सब्बा खैर, सायोनारा, हस्ता ला विस्ता, फिर मिलेंगे चलते चलते. खुदा हाफिज, दास विदानिया, जय श्री कृष्ण, जय अम्बे, जय हिंद, जय भारत, वंदे मातरम. टाटा, टेक केयर.